ઓનલાઈન દવાઓના વેચાણ, બનાવટી દવાઓના વધતા વેપાર અને સરકાર દ્વારા સમસ્યાઓના ઉકેલમાં થતી ઢીલાશ સામે દેશભરના કેમિસ્ટોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જેના પગલે દેશવ્યાપી આહ્વાન અંતર્ગત આજે તારીખ 20 મે 2026ના રોજ આણંદ શહેર અને જિલ્લામાં 1200થી વધુ મેડિકલ સ્ટોરોએ એક દિવસીય હડતાલ પાડી હતી, જેમાં આણંદ શહેરના 200થી વધુ મેડિકલ સ્ટોરો પણ જોડાયા હતા. ના હોદ્દેદારો દ્વારા ગતરોજ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને તેમજ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી વિવિધ પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન શરૂ થયેલા ઓનલાઈન દવાઓના વેચાણને બંધ કરવા માટે વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ઓનલાઈન દવા વેચાણના કારણે નાના અને મધ્યમ કક્ષાના મેડિકલ સ્ટોર સંચાલકોનો વ્યવસાય ગંભીર અસર હેઠળ આવી ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ભારે ડિસ્કાઉન્ટના નામે બજારમાં ડુપ્લિકેટ અને બનાવટી દવાઓનું વેચાણ વધી રહ્યું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમ છતાં સરકાર દ્વારા આવા તત્વો સામે કડક કાયદો અમલમાં મૂકવામાં આવતો નથી, જેના કારણે કેમિસ્ટોમાં અસંતોષ વધી રહ્યો છે. નકલી દવાઓથી ચાલુ રાખો, દવાઓથી ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરો, ઓનલાઈન દવાઓ દવાઓનું વેચાણ બંધ કરો. અમારી માંગે પૂરી કરો. જી, મારું નામ પ્રકાશ આહુજા છે. આણંદ કેમિસ્ટ એસોસિએશન એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં હું આઈટી ઇન્ચાર્જ છું તથા ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશનમાં હું પ્રેસિડેન્ટ છું. આજે આખા ઓલ ઇન્ડિયાનું દવા બજારનું બંધનું અમે એલાન આપેલું છે. એનું કારણ એ છે કે જે ઓનલાઈન દવાઓ વેચાય છે, જેના કારણે એમાં ડુપ્લિકેટ દવાઓ અને એનું ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા દેશમાં વેચાણ થઈ રહ્યું છે તથા જનરલ પબ્લિક એઆઈના માધ્યમથી ખોટા પ્રિસ્ક્રિપ્શન મંગાવી અને એક જ પ્રિસ્ક્રિપ્શનમાં અમુકવાર ઘણી બધી દવાઓ, જેમ અમારે દવા વેચવી હોય તો અમારે એ પ્રિસ્ક્રિપ્શનની કોપી રાખવી પડે છે, પણ એક જ પ્રિસ્ક્રિપ્શન પર ઘણીવાર દર્દીઓ વારે ઘડી એક જ પ્રિસ્ક્રિપ્શન પર દવાઓ મંગાવી લે છે, જેના કારણે આપણા દેશમાં જે નશામુક્ત જે નશો થાય છે અને એ નશામુક્ત આપણો દેશ બને એના કારણે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે કે ઓનલાઈન દવાઓ જે વેચાય છે ગેરકાયદેસર એ બંધ કરવામાં આવે. તો એના માટે અમે આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા બંધ આપ્યું છે. આખા ઇન્ડિયાના લગભગ 12 લાખ કેમિસ્ટ મિત્રો આજે બંધમાં જોડાયા છે તથા આણંદ અને ખેડા જિલ્લાના આશરે 2000 કેમિસ્ટ મિત્રો આજે આ બંધમાં જોડાયા છે. અજયદીપ દવે બોલું છું. આણંદ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની માતૃ સંસ્થા ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તેમજ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 20 મેના રોજ ઓલ ઇન્ડિયા બંધનું એલાન આપેલ છે. એમાં 3 મુદ્દાઓ ખાસ છે. એક કે મુદ્દા નંબર 1માં જે ઓનલાઈન ફાર્મસી જે ઘરેથી અથવા તો એમની ઓફિસેથી ડાયરેક્ટ માલ સપ્લાય કરે છે, જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની વિરુદ્ધનું કામ છે. બીજો નિયમ છે કે જે દવાઓ ગેરકાયદેસર વેચાણ થતું હોય છે ઓનલાઈન, જે બંધ કરાવવા માટે વારંવાર સરકારને રજૂઆત કરેલ છે, છતાં પણ અમને સેટિસ્ફેક્ટરી આન્સર મળ્યો નથી. અને ત્રીજી જે છે એ સ્પુરિયસ ડ્રગ્સ, જેને કહેવાય કે નકલી દવાઓ જે બજારમાં ઓનલાઈન ફાર્મસી દ્વારા ફરી રહી છે, જેના લીધે ગ્રાહકોને નુકસાન થતું હોય છે અને દવાઓની આડઅસર થતી હોય છે, તો એ બંધ કરવા માટે અમે સરકારને વારંવાર વિનંતી કરેલી છે. તો એના માટે અમે આજે અહીંયા ભેગા થયા છીએ અને બંધનું એલાન આપેલ છે.